वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजम उजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 134મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 134મા શ્લોકની અંદર આચાર્ય પત્નીઓને આજ્ઞા આપતા કહે છે કે શ્વાસન સંબંધહીના નરાષ્ટાભ્યામ તો કરહિચિત ન સ્પૃષ્ટવ્યા ન ભાષ્યશ્ચ તેભ્યો દર્શ્ય મુખમ ન ચ। અર્થાત કે વળી તે બે જણની પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહીં ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આચાર્યની ધર્મપત્નીઓને આજ્ઞા આપેલી છે। ભગવાન સ્વામિનારાયણના કહેવાનો ભાવાર્થ એ છે કે પોતાના સમીપ સંબંધે રહિત એવા નરોનો આચાર્ય પત્નીઓએ કોઈને શંકા ન આવે એવું નિમિત્ત હોય તો પણ બુદ્ધિપૂર્વક સ્પર્શ ન કરવો અને તેમની સાથે કુશળ પ્રશ્નાદિક નિમિત્તમાં પણ સંભાષણ ન કરવું તથા તેમને પોતાનું મુખ પણ ન જ બતાવવું। તેમના દર્શન સમયે અવળું મુખ કરીને રહેવું અથવા ઓઝલની અંદર રહેવું, અર્થાત કે પડદાથી મુખ આચ્છાદન કરીને એની સાથે વાત કરવી। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યની ધર્મપત્નીઓને આપેલી છે। હવે આ આજ્ઞાને જોઈ આજકાલના કેટલાક મૂર્ખ ચક્ર ચુડામણીઓ, પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા લોકો એવું કહે છે કે આ ઓઝલ પ્રથા અર્થાત કે પડદા પ્રથા એ પ્રાચીન નથી પરંતુ અર્વાચીન છે। પરંતુ એ મૂર્ખ ચક્ર ચુડામણીઓને શાસ્ત્રોનો અભ્યાસ નથી અને શાસ્ત્રોનો અભ્યાસ ન હોવાથી તે લોકો આ પ્રમાણે કહે છે। સનાતન વૈદિક ધર્મના શાસ્ત્રોની અંદર સ્ત્રીઓએ ઓઝલમાં રહેવું એવો સ્પષ્ટપણે નિર્દેશ કરાયેલો છે। વેદોની અંદર, પુરાણની અંદર, ઇતિહાસની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે સ્ત્રીઓએ હંમેશા ઓઝલની અંદર જ રહેવું। જેમ કે ઋગ્વેદ 8:43-11ની અંદર વેદ ભગવાન કહે છે કે અધઃ પશ્યસ્ય મોપરી સંતરામ પાદકો હર માતે કસ્પ્લકો દ્રશ્યન સ્ત્રી બ્રહ્મા બભૂવિથ। અર્થાત વેદ ભગવાન સ્ત્રીઓને ઉદ્દેશીને કહે છે કે હે સાધ્વી નારી, તું નીચે જોતી રહે, તારી દ્રષ્ટિ વિનયથી ઝૂકેલી રહે, ઉપર ન જો, ચરણોને પરસ્પર મેળવીને રાખ, ચરણોને ક્યારેય ફેલાવ નહીં, વસ્ત્ર એ પ્રકારે ધારણ કર જેથી તારા ઓષ્ઠ અર્થાત કે હોઠ તથા કટીના નીચેના ભાગ પર કોઈની દ્રષ્ટિ ન પડે। આનાથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીએ લજ્જામાં રહેવાનું છે તથા મુખ ઉપર ઘૂંઘટ ધારણ કરવાનું છે। આ પ્રમાણેની આજ્ઞા વેદ ભગવાને આપેલી છે અને વેદ જે છે એ કોઈએ બનાવેલા નથી, વેદ અપૌરુષેય છે, એને ઈશ્વરે પણ બનાવેલા નથી, વેદ અનાદિનું તત્વ છે। વાલ્મીકી રામાયણ અયોધ્યાકાંડ 33મા અધ્યાયના 8મા શ્લોકની અંદર જ્યારે માતા સીતા ભગવાન શ્રી રામ
અને લક્ષ્મણની સાથે વનમાં જતા હતા ત્યારે તેઓને જોઈ પ્રજાજન કહેવા લાગ્યા કે યાન શક્યા પુરા દ્રષ્ટુમ ભૂતૈર આકાશમૈર અપી તામદ્ય સીતામ પશ્યતી રાજમાર્ગ ગતા જનાહ. અર્થાત કે અરે પહેલા જેને આકાશમાં વિચરતા પક્ષી પણ જોઈ શકતા ન હતા એવી સીતાને આ સમયમાં માર્ગ પર ઊભા રહેલા લોકો જોઈ રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ કે માતા સીતા હંમેશા ઓજલની અંદર જ રહેતા હતા. આકાશમાંથી ઉડતા પક્ષીઓ પણ માતા સીતાના દર્શન કરી શકતા ન હતા. એટલી મર્યાદાની અંદર માતા સીતા રહેતા હતા. જે આના પરથી સિદ્ધ થઈ જાય છે. મહાભારત સભા પર્વ 69મો અધ્યાય 5મા શ્લોકની અંદર જ્યારે દુશાસન દ્રૌપદીને ઘસડીને દ્યુત ક્રીડા ભુવનમાં ઉપસ્થિત કરે છે ત્યારે દ્રૌપદી કહે છે કે યામ્ન વાયુર્ન ચાદિત્યો દ્રષ્ટવંતો પરાગૃહે સાહમદ્ય સભા મધ્યે દ્રશ્યાસ્મિ જનસંસદી. અર્થાત કે પહેલા રાજભવનમાં રહેતા થકા જેને વાયુ અને સૂર્ય પણ જોઈ શકતા ન હતા તે જ હું આજે આ સભાની અંદર મહાન જન સમુદાયમાં આવી બધાના નેત્રોની લક્ષ્ય બની રહી છું. આ પ્રમાણે માતા દ્રૌપદી પણ ઓજલની અંદર રહેતા હતા એ આના પરથી સિદ્ધ થઈ જાય છે. દ્રૌપદીજી પોતાના સ્વમુખે આ વાત કહી રહ્યા છે કે એક સમય એવો હતો કે વાયુ અને સૂર્ય પણ મને જોઈ શકતા ન હતા. એ જ મને આ નરાધમ દુશાસન ઘસડીને અહીં લાવેલો છે અને બધા મને જોઈ રહ્યા છે. આના પરથી પણ એમ સિદ્ધ થઈ જાય છે કે માતા દ્રૌપદી પણ ઓજલની અંદર રહેતા હતા. બીજાની વાત તો જવા દો, ક્રૂર રાક્ષસોની પત્ની પણ ઓજલની અંદર રહેતી હતી. જેમ કે વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ 111મા અધ્યાયના 61મા શ્લોકની અંદર રાવણની ધર્મપત્ની મંદોદરી રાવણના વધ પર વિલાપ કરતી થકી બોલી કે દ્રષ્ટવા ન ખલ્વાભિક્રુદ્ધો મામિહાન વગુટિષ્ઠતામ નિર્ગતામ નગરદ્વારાત પદ્ભ્યામેવો ગતામ પ્રભો. અર્થાત કે હે પ્રભુ, આજે અમારા મુખ પર ગુંગટ નથી. અમો નગર દ્વારથી પગપાળા ચાલીને જ અહીં સુધી આવેલા છીએ. આ અવસ્થામાં અમોને જોઈ આપ ક્રોધ કેમ કરતા નથી? આ પ્રમાણે મંદોદરી પણ રાવણ જ્યારે જીવિત હતો ત્યારે ઓજલ અવસ્થાની અંદર જ રહેતી હતી. અને જીવિત અવસ્થાની અંદર મંદોદરી ઓજલ વગર બહાર નીકળે તો રાવણ ક્રોધાયમાન થઈ જતો હતો. એ વાત મંદોદરીના કહેવા પરથી સિદ્ધ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે રાક્ષસ લોકો છે જેઓ હંમેશા અધર્મનું આચરણ કરતા હોય છે, પરંતુ તેઓની ધર્મપત્નીઓ પણ ઓજલની અંદર રહેતી હતી. એટલી એ લોકોએ મર્યાદા રાખેલી હતી. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યની પત્નીઓને ઓજલમાં રહેવાની આજ્ઞા કરેલી છે. એ આજ્ઞા અર્વાચીન નથી, પરંતુ પ્રાચીન છે. એટલે જે પેલા લોકો જોયા મૂક્યા વગર એમ કહેતા ફરે છે કે આ ઓજલની પ્રથા પ્રાચીન નથી પરંતુ અર્વાચીન છે, એ લોકોએ આ બધા જ પ્રમાણો ધ્યાનપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણે આ આજ્ઞા સ્ત્રી માત્રને કરેલી છે.
તથાપિ આચાર્યની પત્નીઓએ તો અત્યંત આ અર્થ અવધારણીય છે એવા અભિપ્રાયથી વિશેષપણે આ આજ્ઞા એમને કરેલી છે. અહીં મૂળ શ્લોકની અંદર ચકાર છે. એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ધર્મવંશીય બીજી પણ નારીઓએ નરોનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો અને એની સાથે સંભાષણ પણ કરવું જોઈએ નહીં. આ પ્રમાણે ચકારનો અર્થ કરવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણના વખતથી અધ્યાપી પર્યંતના જેટલા પણ આચાર્યો થયા છે અને વર્તમાનમાં જે આચાર્યો ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન છે, એમના ધર્મપત્ની ક્યારેય પણ પરપુરુષની સાથે વાત નથી કરતા અને એમને પોતાનું મુખ પણ દેખાડતા નથી. આ હલાહલ કલયુગની અંદર નારીઓ ઉચ્છૃંખલ થઈ ગયેલી છે, પરંતુ આચાર્યની ધર્મપત્નીઓને, આપણી ગુરુ માતાઓને સાધુવાદ છે કે એઓએ આ મર્યાદા આજે પણ કાયમ રાખેલી છે. એમના ચરણોની અંદર આપણે કોટી કોટી દંડવત પ્રણામ કરીએ ને તો પણ ઓછા છે. આ હલાહલ કલયુગની અંદર નારીઓ સ્વચ્છંદી થઈ ગઈ છે, પરંતુ વેદે કીધેલી આ મર્યાદા, ભગવાન સ્વામિનારાયણે કહેલી મર્યાદા એવો અક્ષરે અક્ષર પાળે છે અને પોતાનું મુખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી. એને જેટલા પણ સાધુવાદ આપીએ ને એટલા ઓછા છે. આ સંબંધની અંદર આપણા વાર્તા સાહિત્યની અંદર એક ચરિત્ર આવે છે. ચરિત્ર એવું છે કે આચાર્ય શ્રી રઘુવીરજીના ભાર્યા, જેમનું નામ હતું વિરજાદેવી, એક દિવસની વાત હતી. ભગવાન શ્રી હરિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ઘરે થાળ જમવા પધારેલા. ત્યારે વિરજાદેવી ઘૂંઘટ તાણીને શ્રી હરિને પીરસવા પધાર્યા. કારણ કે ભગવાન શ્રી હરિ એમના સસરા થાય, એટલે ગાદીવાળા ઘૂંઘટ તાણીને શ્રી હરિને પીરસવા માટે પધાર્યા. ત્યારે શ્રી હરિ તેઓ પ્રત્યે બોલ્યા કે અમારાથી શાની લાજ? અમારી લાજ કાઢશો તો અમારી મૂર્તિનું ધ્યાન કેવી રીતના કરશો? આ ચરિત્ર પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે રઘુવીરજી મહારાજના ભાર્યા વિરજા દેવી એ જમાનાની અંદર પણ ઓજલની અંદર રહેતા હતા. પોતાનું મુખ કોઈને બતાવતા ન હતા. એ વાત આ ચરિત્ર પરથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આચાર્યની પત્નીઓને ઓજલમાં રહેવાની આજ્ઞા કરેલી છે. એ આજ્ઞા અર્વાચીન નથી, પરંતુ અનાદિની છે. એ વાત આ પ્રમાણો દ્વારા સિદ્ધ થઈ જાય છે. અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યોની ધર્મપત્ની ઓજલની અંદર રહે છે, મર્યાદામાં રહે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.